વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ મોતીનગર 3 રવિ પાર્ક ચોકડી પાસે એક ટ્રેક્ટર ભરેલું લોડેડ ટ્રેલર ભૂવો પડતા ભૂવામાં ફસાયું હોવાની ઘટના બનવા પામી હતી। આ ભૂવામાં ટ્રેલરનું પાછળનું ટાયર અડધે સુધી અંદર જતું રહ્યું હતું અને આ ટ્રેલર પલટી મારી જવાની સ્થિતિમાં આવી ગયું હતું। ટ્રેલરના ડ્રાઈવર દ્વારા ક્રેનનો સંપર્ક કરી ક્રેન બોલાવી ટ્રેનને આ ભૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું। ભૂવો જ્યાં પડ્યો ત્યાંથી થોડાક જ અંતરે વોર્ડ નંબર 19ના કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાનું મકાન આવેલું છે। રહીશોનું કહેવું છે કે આ કાઉન્સિલર પોતાના ઘર પાસે અવારનવાર રોડ બનાવે છે, પરંતુ મેઇન રોડ ઉપર કેટલાય ખાડાઓ છે તે તેમના ધ્યાને હજુ સુધી આવ્યા નથી। રહીશો દ્વારા તરસાલી વિસ્તારમાં જે રીતે દંડક શૈલેષભાઈ પાટીલ દ્વારા તરસાલી બાયપાસ પાસેના રોડનું સમારકામ તાત્કાલિક કરાવી દેવામાં આવ્યું, તો શું નોવિનોથી રવિ પાર્ક 4 રસ્તા સુધીના રોડ માટે પણ શું દંડક શૈલેષભાઈ પાટીલનો સંપર્ક કરવો પડશે, જેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો એ ટેલર ક્યાંથી ડિલિવરી લઈને ક્યાં જાનગો